ઓમ નમો ભગવતે વાસુદેવાય. હોલિકા વ્રત કથા. પ્રાચીન સમયમાં હિરણ્યકશિપુ નામનો રાક્ષસ રાજા હતો, જે પોતાને જ ભગવાન માનતો હતો. તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો, જે હિરણ્યકશિપુને પસંદ ન હતો. હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ વિષ્ણુજીની કૃપાથી તે બચી ગયો. અંતે રાજાએ તેની બહેન હોલિકાને પ્રહલાદ સાથે ચિતા પર બેસવા કહ્યું, કારણ કે હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન મળ્યું હતું. પરંતુ ભગવાનની ભક્તિના પ્રતાપે પ્રહલાદ બચી ગયો અને હોલિકા વરદાન હોવા છતાં અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ. આ ઘટના બાદથી જ હોળી પર હોલિકા દહન કરવામાં આવે છે, જે સદ્બુદ્ધિ અને ધર્મની જીતનું પ્રતીક છે. આ દિવસે લોકો સાંજે હોળી પ્રગટાવી પૂજા કરી અને તેમાં ધાણી શ્રીફળ અને જળ અર્પણ કરે છે. કેટલાક લોકો હોળી પૂનમનું વ્રત પણ કરે છે. આ વ્રત જીવનમાંથી કલેશ, કંકાસ દૂર કરી ટાઢાશ અને શાંતિ લાવવાની પ્રાર્થના સાથે ઉજવવામાં આવે છે. બીજા દિવસે ધૂળેટીના રંગોથી રમીને વસંતોત્સવની ઉજવણી કરવામાં આવે છે. હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ફાલ્ગુનની પૂર્ણિમાએ હોલિકા વ્રત ઉત્સવ કરવાની પુરાણોમાં આજ્ઞા છે. વ્રત સાથે પ્રહલાદની કથા જોડાયેલી છે. પ્રહલાદને બાળવા હોલિકા નામે તેની ફોઈ ગોદમાં લઈ આ દિવસે બેઠી હતી. હોલિકા પૂજન પ્રદોષ સમયે કરવાની ભવિષ્યોત્તર પુરાણમાં આજ્ઞા છે. દિવસે પૂજન કરવાથી વિપત્તિ આવે છે. આ વ્રતમાં ઉપવાસ કરવાની આવશ્યકતા નથી, છતાં ઘણા લોકો હોલિકાના દર્શન પછી જ એકટાણું છોડે છે. આ અગ્નિપૂજનનો તહેવાર છે. પૂનમના દિવસે હોલિકાનું વ્રત કરવામાં આવે છે અને હોળી ઉત્સવ મનાવવામાં આવે છે. તો જેવી રીતે હે હોલિકા માતા, તમે પ્રહલાદની રક્ષા કરી, એવી જ રીતના અમારી રક્ષા કરજો અને અમારા જીવનમાં હંમેશા માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ સ્થાપજો. જય હોલિકામાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય.